મજામાં બધા? જુઓ, ગુજકેટમાં આપણે 35 નંબર સુધી કરેલા હતા MCQ, બરાબર છે. હવે આજે આગળ 36 નંબરથી શરૂ કરીશું. જોજો, એકદમ સહેલો ટોપિક અને સરસ પૂછાય છે. ઓકે, મસ્ત તૈયાર કરી દેવાનું. જુઓ, આનું મૂલ્ય શોધવું છે તો ફેક્ટોરિયલ યાદ કરો. યાદ છે ફેક્ટોરિયલ? 11મું ધોરણ, ક્રમચય સંચય. 1નો ફેક્ટોરિયલ 1, 2નો ફેક્ટોરિયલ 2, 3નો 6, આ 2, 3નો 6, 4નો 24, 6, 24 અને 5નો ફેક્ટોરિયલ 120. યાદ આવી ગયું ને બધાને? કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી યાદ કરાવી દો. ફેક્ટોરિયલ એટલે આ જે સંખ્યા છે ત્યાંથી 1 સુધીની બધી સંખ્યાનો ગુણાકાર. આ 4 છે તો 4, 3, 2, 1. 5 છે તો 5, 4, 3, 2, 1 ગુણાકાર કરું એટલે આવી જાય. હવે આનું મૂલ્ય શોધવું છે. જો હવે આમાં તો તમે સીધું બી મૂલ્ય શોધી શકો છો, એવું કંઈ નહીં. પણ આ બીજી હારમાંથી 2 અને ત્રીજી હારમાંથી 6 કોમન નીકળે છે, તો હું પહેલાં લઈ લઈશ. તો આ 2, 6 કોમન. આ પહેલી હાર એમ નામ 2 લઈશું, 1, 3, 12, 6 લઈશું, 1, 4, 20. જો તમારી પાસે કેલ્સી છે અને MCQ છે, તમે અહીંથી સીધું વિસ્તરણ કરી શકો. આ ગુણાકાર થોડા મોટા થાય એટલે મેં આ કોમન લઈ લીધું. તો હવે જુઓ, 12. હવે વિસ્તરણ કરી દઉં. 1 ગુણ્યા 20, 3, 60 ઓછા 12, 4, 48. 60 ઓછા 48 ઓછા 2 ગુણ્યા 20 ઓછા 12 વત્તા સોરી આ 6 છે. 6 ગુણ્યા તો 4 ઓછા 3 આ 12. 60 ઓછા 48 12. 20 ઓછા 12 8. 8 2 16. 4 ઓછા 3 1. 6 1 6. 12 ને 6 18 ઓછા 16 એટલે 2. તો આ 12 2 24 અને 24 એટલે ફરી શું લખાય? 4નો ફેક્ટોરિયલ. શા માટે આ લખ્યું મેં? તો કે આના ઓપ્શન હશે ને આ રીતે ફેક્ટોરિયલ સ્વરૂપમાં હશે. 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. ઓપ્શનમાં ફેક્ટોરિયલ હોય તો આપણને ખ્યાલ આવી જાય. 24 એટલે ફરી 4 ફેક્ટોરિયલ. ઓકે, 37 sin x sin x cos x sin x cos sin. આમાંથી x શોધવો છે. આ પહેલું છે. x શોધવો છે તો આ sin સ્ક્વેર માઇનસ sin x cos x બરાબર આ sin x cos x માઇનસ cos સ્ક્વેર. ઓકે, આ cos સ્ક્વેર ડાબી બાજુ, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. આ સામે sin x cos x, sin x cos x પ્લસ sin x cos x. આ 1 થઈ ગયો. આ સામે 1 ને 1 2, તો આ થઈ ગયું sin 2x. સાઇનનું મૂલ્ય 1 0 થી π/2માં, એટલે કે પહેલા ચરણમાં કયા ખૂણા માટે? π/2. તો x બરાબર શું થઈ ગયું? π/4. જોજો, આ x છે. આ 2x છે એટલે 2x 0 થી π થાય. તો સાઇનનું મૂલ્ય 1 0 થી πમાં કયા ખૂણા માટે? π/2. એટલે x બરાબર શું થઈ ગયું? π/4. ઓકે, બંને સરસ MCQ.
જો 38 એક ઓમેગા ઓમેગા સ્ક્વેર એકના ઘનમૂળ હોય તો આની કિંમત શોધવી છે. તો જો રકમનું સ્વરૂપ સરસ દેખાય, ઓમેગાવાળી રકમ હોય ને એટલે અંદર ખરેખર કાંઈ ના હોય, એક જ પોઈન્ટ ઉપર હોય ખાલી. જુઓ આ ત્રીજી હાર છે એને હું પહેલી હારમાં ઉમેરી દઉં છું. શા માટે? જુઓ આ અહીંયા ઉમેરું 1 માઇનસ આઈ, આના જેવું થઈ જાય. આ -1 ઉમેરું, ઓમેગા સ્ક્વેર -1 આ ઘટક થઈ ગયો. તો આ વચ્ચેના ઘટકમાં જો શું શું થાય છે, આ 1 માઇનસ આઈ આ ઉમેરી દીધો. અહીંયા ઉમેરું છું -1 + 1 ગયો, -i + i ગયા, આ ઓમેગા સ્ક્વેર પ્લસ આ ઓમેગા આ બે ગયા, અને અહીંયા થઈ ગયું ઓમેગા સ્ક્વેર -1. હવે જો એક સ્ટેપ ઓછું કરવું હોય તો આ પહેલી હાર લખું ને ત્યાં વિચાર લેવાનું. આ એક ઓમેગા ઓમેગા સ્ક્વેર એકના ઘનમૂળ, તો એક સૂત્ર યાદ કરો, 1 ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર હતું, યાદ કરજો. જો એક સ્ટેપ ઓછું લખવું હોય, નહીંતર આ એમને રાખો -1, અને પછી આ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા બરાબર -1 મૂકો. એના બદલે જો આ પહેલાં જ હું જોઈ લઉં કે આ -1 આ 1 સામે એટલે -1, તો -1 બરાબર હું ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા મૂકી શકું. તો આ પહેલી ને બીજી બે હાર સરખી થઈ ગઈ તો મૂલ્ય 0 થઈ ગયું. ખ્યાલ આવે છે? MCQ છે ને ભાઈ, થોડુંક સીધું વિચાર લઉં પહેલાં જ કે આ -1 બરાબર આ જોયું તો મને ખ્યાલ આવે કે ભાઈ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા થાય એટલે મૂકી દીધું, તો એક જ સ્ટેપમાં પતી ગયું. નહીંતર એના પછીના સ્ટેપમાં ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા બરાબર -1 મૂકીએ, પછી જવાબ 0 આવે. પહેલી ને બીજી બે હાર તો સરખી થવાની જ. આ બે ઘટક ઉપરથી ખબર જ હતી કે આ બે સરખા થાય, અહીંયા ઉમેરું તો આ બે સરખા થાય, તો ત્રીજો સરખો થાય, જવાબ 0 લખવાનો જ હોય. ઓકે, ઓગણચાલીસ sec 7 વત્તા 1 cosec 83 cosec 83 sec 7 ઓછા 1. આનું મૂલ્ય શોધવું છે. આ બેનો ગુણાકાર સીધો લખી નાખાય ને, a + b a - b a² - b². એ જ રીતે આ બેનો ગુણાકાર તો -cosec² 83°. આ sec² 7 અંશ -1. આ cosec², આ 83 છે તો 90 - 7 લખી શકાય. તો આ cosec² નું શું થઈ ગયું? sec². આ બે જશે, જવાબ શું થઈ ગયો? -1. ખ્યાલ આવે? 40. જો 3 શિરોબિંદુ છે, એના ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ડેલ્ટા 1/2 d. d એટલે તો કે આ ત્રણેય શિરોબિંદુના યામનો નિસહાયક. તો હું ત્રણેય શિરોબિંદુ મૂકી દઉં છું. જો પહેલું છે 2005 2004 2005 2004, બીજું છે 2002 2005, ત્રીજું છે 2002 2003, 5 4 2 5 2 3. જો આ રકમ તમને પૂછાય તો કદાચ અહીંયા 2020 21 22 22 22 એવા આંકડા લખેલા પૂછાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ આંકડા મોટા રાખવાના, સંખ્યા મોટી રાખવાની, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. સૂત્ર તો સાવ સહેલું છે, ડેલ્ટા 1/2 d. આ d શોધી 2 થી ભાગી દેવાના એટલે ક્ષેત્રફળ આવી ગયું. અને d એટલે x1 y1 1, x2 y2 1, x3 y3 1. આ x1 y1 x2 y2 x3 y3 એટલે આ ત્રણ શિરોબિંદુ એ આપણે મૂકી દીધા. હવે જુઓ, આનું મૂલ્ય ડાયરેક્ટ શોધવા જાવ તો મારે મોટા ગુણાકાર થાય. એક આરે તો કેવડો ગુણાકાર આવે વિચાર કરો, કરાય નહીં. તો નિસહાયકનો એક ઉપયોગ કરશું ગુણધર્મનો આપણે.
જુઓ આ પહેલી હાર છે એને બીજી અને ત્રીજીમાંથી બાદ કરી દો. બીજીમાંથી આ ત્રીજીમાંથી સંખ્યા નાની થઈ જાય. આ પહેલી હાર એમનો, બીજીમાંથી બાદ કરું 2 ઓછા 5, 5 ઓછા 4, 1 ઓછા 1. આમાંથી બાદ કરું 2 ઓછા 5, 3 ઓછા 4, 1 ઓછા 1. ગમે તે એક હારને બીજી બેમાંથી બાદ કરી દો એટલે નાના થઈ જાય. મેં અત્યારે આ પહેલી હાર બીજી ને ત્રીજીમાંથી બાદ કરી. આ બે 0 થયા. આ 1 થી જ ખાલી વિસ્તરણ કરવાનું. જો 1 ગુણ્યા આ કેન્સલ, 3 ઓછા ઓછા વત્તા 3 શું થઈ ગયો? જવાબ 6. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 માનાંક ડી એટલે 6. ખાલી એટલું જ બતાવતો હતો કે આ સંખ્યાઓ ખૂબ મોટી હોય તો એક ગુણધર્મનો ઉપયોગ કરી આ રીતે સંખ્યા નાની કરીને પછી વિસ્તરણ કરીએ તો બહુ કેલ્સીની કંઈ જરૂર પડે નહીં અને ઝડપથી થઈ જાય. જોઈ લો. જો આનું મૂલ્ય શોધું છું. આવી રહ્યા 3 એકડા. તો આ પહેલી હારને બીજી ને ત્રીજીમાંથી બાદ કરી દો. બીજી હારમાંથી ત્રીજી હારમાંથી. ઓકે. તો જો આ પહેલી હાર એમનો, બીજીમાંથી બાદ કરું 0. આ એ સી જશે એટલે બી. આ બી ડી બંને ગયા 0. ત્રીજામાંથી બાદ કરું 1 ઓછા 1 0. આ એ પ્લસ સી જશે 0. આ બી પ્લસ ડી ગયા એ. એકથી જ વિસ્તરણ કરવાનું. એ બી માઇનસ 0 શું આવી ગયો જવાબ? એ બી 42. ડી તો ડી બિલોંગ્સ ટુ ટેક્સ્ટ બુકમાં બી આ પ્રકારનો એક દાખલો આપણે અગાઉના લેક્ચરમાં જોયો છે. ડી બિલોંગ્સ ટુ અંતરાલ આપ્યા છે 4 ઓપ્શનમાં, આપણે શોધવાનું છે. તો પહેલું તો આનું મૂલ્ય શોધી લો. આ માઇનસ કોસ એને ગુણ્યા 0 માઇનસ સાઇન ઇન્ટુ 10, ટૂંકમાં 10 ઇન્ટુ સાઇન, સોરી 0 માઇનસ માઇનસ પ્લસ માઇનસ સાઇન થીટા માઇનસ કોસ 10 માઇનસ 0. જોઈએ માઇનસ કોસ 10 સાઇન માઇનસ માઇનસ પ્લસ સાઇન કોસ 10. તો આ તો માઇનસ પ્લસ ઉડી ગયા, જવાબ 0 થઈ ગયો. હવે જુઓ આ રકમ માટે હું તમને ઓપ્શન આપું છું. જોજો હવે ઓપ્શન લખું છું. એ ઓપ્શન -0 થી 2, બી -2 થી 0, સી -2 થી 2 અને ડી 0 થી 2. તો જો આ વિવૃત અંતરાલ 0 સભ્ય નથી, આ વિવૃત અંતરાલ 0 સભ્ય નથી, આ વિવૃત અંતરાલ 0 આગળ 0 સભ્ય નથી, આ -2 થી 2 નો અંતરાલ છે એમાં વચ્ચે આ 0 સભ્ય આવે. તો આનો આન્સર છેલ્લે આવો લખવાનો છે કે ડી બિલોંગ્સ ટુ -2 થી 2. ઓપ્શન સારા હતા આ રકમના. ખ્યાલ આવી ગયો? જવાબ 0. તો હવે ઓપ્શનમાં જોવાનું કે આ 4 અંતરાલ છે એમાંથી કયા અંતરાલમાં 0 આવે એ ઓપ્શન જવાબમાં લખવાનો.
ए प्लस बी प्लस सी पाई है साइन ए प्लस बी प्लस सी माइनस साइन कोस बी प्लस सी साइन टेन ए प्लस बी प्लस सी टेन बी प्लस सी कोस टेन ए 0 આનું મૂલ્ય શોધવું છે સાइन ए प्लस बी प्लस सी એટલે પાઈ આ માઇનસ સાइन કોસ પાઈ માઇનસ એ આ બી પ્લસ સી એટલે અહીંયાથી પાઈ માઇનસ એ મૂકી દીધા સાइन ટેન પાઈ એ પ્લસ બી પ્લસ સી અને બી પ્લસ સી એટલે પાઈ માઇનસ એ કોસ ટેન 0 साइन पाई 0 माइनस साइन कोस कोस पाई माइनस एटले कोस पण पाई माइनस एटले बीजू चरण त्रिकोणमिति आव्युं बीजा चरण में कोस ऋण हो एटले निशानी शुं आवशे माइनस आ साइन 10 पाई 0 फरी पाई माइनस एटले आ तो 10 ए थाय पण बीजू चरण 10 ऋण हो एटले निशानी शुं आवशे माइनस આનું વિસ્તરણ કરો 0 આવી ગયો જવાબ પણ વિસ્તરણ નથી કરવાનું ધ્યાનથી જુઓ જવાબ જ આવી ગયો છે અગ્રવિકર્ણ 0 છે આ બે ઘટક પરસ્પર વિરોધ નિશાની આ બે ઘટક પરસ્પર વિરોધી નિશાની તો આ વિસમિત શ્રેણિકનો નિશ્ચયક છે એનું મૂલ્ય શું થાય 0 થાય ડાયરેક્ટ લખો ટૂંકમાં અહીંયા હું જોઉં ને આ સ્ટેપ રફમાં પછી મને ખબર હોય કે 0 આવી ગયો કારણ કે અહીંયાથી ખબર હોય કે માઇનસ કોસ છે તો કે આ પ્લસ કોસ છે આ -10 આ +10 અને આ તો 0 ખબર જ હોય એટલે પેપરમાં બસ આ એક સ્ટેપ તો રકમમાં હોય તમારે રફકામમાં એક જ સ્ટેપ કરવાનું હોય રકમ તો લખીએ નહીં રફકામમાં આ કિંમત મૂકવું એ સ્ટેપ અહીંથી ખબર પડી ગઈ કે આ વિસમિત શ્રેણિકનો નિશ્ચયક આવી ગયો જવાબ 0 પૂરું થયું ઓકે જોઈ લો જો 44 આમાં એક્સનો વિસ્તાર શોધો ટૂંકમાં ઓપ્શનમાં ફરી 4 અંતરાલ હશે વિસ્તરણ કરી દો એક્સ માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાइन સ્ક્વેર માઇનસ સાइन આલ્ફા માઇનસ કોસ પ્લસ સાइन પ્લસ કોસ આલ્ફા साइन प्लस कॉस ओके विस्तरण कर दीधुं आ माइनस कॉमन एटले माइनस एक्स कॉस स्क्वेर प्लस साइन स्क्वेर एक थाय डायरेक्ट मूकी दीधा माइनस कॉमन लो एटले एक थई गयुं तो माइनस एक्स अंदर गुणाईए प्लस साइन आल्फा कॉस आल्फा माइनस साइन स्क्वेर प्लस साइन आल्फा कोस आल्फा प्लस कोस स्क्वेर बराबर 0 जुओ आ पहला कोस स्क्वेर लखूँ छूँ कोस स्क्वेर पछी आ माइनस साइन स्क्वेर पछी आ 2 साइन आल्फा कोस आल्फा ना एक सामे आ माइनस एक सामे एटले प्लस एक्स थई गयो आ कोस स्क्वेर माइनस साइन स्क्वेर याद करजो त्रिकोणमिति कोस 2 आल्फा आ 2 साइन कोस एटले साइन 2 आल्फा हवे एक्स नो विस्तार शोधवो छे एनो अर्थ आ कोस 2 आल्फा प्लस साइन 2 आल्फा नो विस्तार शोधवो पड़े एक सूत्र याद करजो त्रिकोणमितिनुं छे 11मा धोरणनुं ए कोस थीटा प्लस बी साइन थीटा नो विस्तार माइनस अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर थी प्लस अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर 11मा धोरणना त्रिकोणमिति में सूत्र आ
ચલાવેલું હોય એ કોસ પ્લસ બી સાઇનનો વિસ્તાર માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અંડર રૂટથી પ્લસ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ એટલે કોસનો સહગુણક, બી એટલે સાઇનનો સહગુણક. ભૂલાઈ ગયું હોય એ બધા માટે ફરીથી આ લખી દીધું. હવે તૈયાર કરી દો. છે સાવ સહેલું. એ એટલે કોસનો સહગુણક, બી એટલે સાઇનનો સહગુણક. જુઓ અહીંયા એ એક કોસનો સહગુણક, બી એક. તેથી અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર રૂટ 2. તો આ એક્સનો વિસ્તાર માઇનસ થી પ્લસ. આ સારો દાખલો એટલે કે વચ્ચે આ સૂત્રનો ઉપયોગ આવે. આ કોસ પ્લસ સાઇન જોવું એટલે આ ધ્યાનમાં આવી જવું જોઈએ. તો થઈ ગયું. સરસ MCQ. 45 નંબર જોજો ભાઈ. એક રકમ છે, બોલું છું, તમારે વાંચીને ગણવાની. એક ત્રિહાર નિશ્ચાયકના પહેલા સ્તંભમાં 2 ઘટક. આ ત્રિહાર નિશ્ચાયક હોય તો અહીંયા બધે 2 ઘટક છે. આવો અર્થ 2 ઘટક, 2 ઘટક, 2 ઘટક. 11 નથી હો, આ 2 ઘટક. બીજા સ્તંભના દરેક ઘટકમાં 3 ઘટક, 3 ઘટક, 3 ઘટક. અને ત્રીજા સ્તંભના દરેક સ્તંભમાં 4 ઘટક છે. 4 ઘટક, 4 ઘટક. આવો એક નિશ્ચાયક છે. તો તેના અલગ અલગ એક એક સભ્યવાળા કેટલા નિશ્ચાયક બને? જો પહેલા સ્તંભમાં દરેક જગ્યાએ 2 ઘટક, બીજા સ્તંભમાં દરેક જગ્યાએ 3 ઘટક, ત્રીજા સ્તંભમાં દરેક જગ્યાએ 4 ઘટક છે. આમાંથી પહેલા સ્તંભમાં 1 હોવો જોઈએ, બીજા સ્તંભમાં 1 હોવો જોઈએ, ત્રીજા સ્તંભમાં 1 હોવો જોઈએ. એવા નિશ્ચાયક બનાવે છે. એક પ્રમેય ભણી ગયા ખબર છે ને, સરવાળો હોય, આપે 2 ઘટક હોય તો પહેલો ઘટક પહેલામાં, બીજો બીજામાં. એ રીતે એકમાંથી 2 નિશ્ચાયક જુદા પડતા જાય. તો આમાંથી કુલ કેટલા નિશ્ચાયક બને? એકદમ ટૂંકી રીત કહું. દરેક સ્થાને એક જ ઘટક હોય તેવા નિશ્ચાયકની સંખ્યા. તો આમાંથી આવા કેટલા નિશ્ચાયક બને? તો પહેલા સ્તંભમાં 2, બીજામાં 3, ત્રીજામાં 4. એ બધાનો ગુણાકાર કરી દેવાનો. સિમ્પલ એકદમ. પહેલા સ્તંભના દરેક ઘટકમાં કેટલા છે? 2. બીજા સ્તંભના દરેક ઘટકમાં કેટલા છે? 3. ત્રીજા સ્તંભના દરેક જગ્યાએ કેટલા ઘટક છે? 4. 2 ગુણ્યા 3 ગુણ્યા 4, 24 જવાબ. આટલા નિશ્ચાયક બને આમાંથી. આ એકમાંથી ઓલા પ્રમેયથી જુદા પાડતા જાય ને, છેલ્લે કેટલા નિશ્ચાયક આવે? 24 નિશ્ચાયક આવે. પણ એકદમ સહેલું. જેટલા ઘટક હોય ને દરેક જગ્યાએ એ બધાનો ગુણાકાર કરી દેવાનો એટલે સીધો જવાબ આવી ગયો. એક ઓમેગા સ્ક્વેર એકના ઘનમૂળ છે. આની કિંમત શોધવી. જોજો MCQ છે, સાવ શોર્ટકટ બતાવું. આ ઓમેગા છે એ એકનું ઘનમૂળ છે. ઓમેગા સ્ક્વેર પણ એકનું ઘનમૂળ છે. તો આ ઓમેગા એટલે 1 મૂકી દઉં તો 1ની n ઘાત એટલે 1. આ ઓમેગા સ્ક્વેરની n ઘાત, ઓમેગા 1 મૂકી દઉં, ઓમેગા સ્ક્વેર એટલે 1. તો આ બધા એકડા થઈ ગયા. જોઈ લો, મૂલ્ય 0. 2 હાર સરખી થાય તો મૂલ્ય 0 હોય. તો આમાં તો બધું સરખું છે, 0 જ થાય. ઓકે, મૂળ રીત કંઈક જુદી છે, પણ MCQ આ રીતે સોલ્વ કરી દેવાય. જોજો અહીંયા એના પછીનો 47. આનું વિસ્તરણ કરું. આ 1024 2ની 10 ઘાત લખાય, એ લખું છું, ગુણ્યા લોગ આ 4 એટલે 2નો વર્ગ, આ 9 એટલે 3નો વર્ગ લખાય, માઇનસ લોગ 3 2 8 ગુણ્યા લોગ 8 2 3. આ બે તો સીધા. હવે જુઓ, આ આગળ ઘાત છે, ગુણાકારમાં આવે, લોગ 2 બેઝ 3. આનો એક આપણે આગળના વિડીયોમાં વિકલન 5મા ચેપ્ટરમાં આ લોગનો નિયમ સીધો લખાયો હતો કે આનો શોર્ટકટ શું, આનું સાદુરૂપ આપવાનું. તો કે આ ઘાતો એ અંશમાં આવે, આમ આપણે આ તો આવડે જ છે. એ જ રીતે આ ઘાત હોય
આધારની એ છેદમાં આવે. અને આ બેનો આધાર આ ઘાત છે એ આગળ ગુણાકારમાં આવે તો તમને આવડે જ છે. એ જ રીતે આધારની ઘાત છે એ આગળ આવી જાય ગુણાકારમાં પણ છેદમાં, અને આ એમને રાખવાનું. અને બીજો નિયમ લખાયો હતો કે આ સંખ્યાના આધાર એકબીજા સામસામે હોય ત્યારે આનો ગુણાકાર 1 થાય. ફરી લખી દો હમણાં. એટલે જો આ 2 2 ગયા, આ 10, આ 2 ફરી એ રીતે છે તો ગુણાકાર 1, તો કેટલો થઈ ગયો જવાબ? 10 ઓછા 1 9. શું હતો લોગનો નિયમ એ ફરી બતાવું. જોજો, લોગ x બેઝ y ગુણ્યા લોગ y બેઝ x તો 1 થાય. આ સંખ્યાના આધારના સ્થાને રસપરસ બદલાવી નાખો. એવા 2 લોગનો ગુણાકાર શું આવે? 1. કારણ આધાર પરિવર્તનથી આવે, પણ આપણે ડાયરેક્ટ, એટલે તો નિયમ કહેવાય. આ પહેલો. બીજો, લોગ x ની m ઘાત આધારમાં y ની n ઘાત, તો કે m અપોન n લોગ x બેઝ y. આ ઘાતો એ આગળ અંશમાં આવે, આ ઘાતો એ આગળ છેદમાં આવે. બાકી એમને આ 2 સીધા નિયમ આપણે લખેલા હતા આગળ, પણ કદાચ કોઈ ભૂલાઈ ગયું હોય કોઈને. ઓકે, તો હવે એ વિડીયો જોવા નહીં જવું, પાછું શોધવા. આઈડિયા મેં લખી દીધા. થઈ જાય તૈયાર? હવે કરી દેજો. આ એ આર ની શાક લખ્યો છે. આર આર માઇનસ 1 આર માઇનસ 1 આર સિગ્મા આર બરાબર 1 થી 15 એ આર આપણે શોધવું છે. તો પહેલાં હું આ એ આર શોધી લઉં. વિસ્તરણ કરી દો. આર સ્ક્વેર માઇનસ આર માઇનસ 1 સ્ક્વેર થશે. આનું વિસ્તરણ કરી દો. આર સ્ક્વેર માઇનસ 2r પ્લસ 1 થાય. આર સ્ક્વેર માઇનસ 2r પ્લસ 1. આગળથી માઇનસ ગુણાવી દઉં તો આ માઇનસ પ્લસ માઇનસ, તો આ શું બચે? 2r માઇનસ 1 રહેશે. સિગ્મા આર બરાબર 1 થી 15 2r માઇનસ 1. રકમ લખો. એ આર મૂકી દો. 2r માઇનસ 1 એ આર એટલા 2r માઇનસ 1. સિગ્માના સૂત્ર તો ભણી ગયા છે ને. આ 2 અચળ સિગ્મા આર, તો સિગ્મા એનનું સૂત્ર n પ્લસ 1/2. n એટલે 15 છે. 15 વત્તા 1 16 ભાગ્યા 2 માઇનસ સિગ્મા 1. સિગ્મા 1 એટલે n અને n એટલે 15 છે. આ 240 ઓછા 15 225. બોલો, ખ્યાલ આવે? 49 એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 0. તો આ 1 પ્લસ એલ સ્ક્વેર એલ એમ એન એલ. સીધ જગ્યા રાખું છું, અહીંયા લખું છું 1 પ્લસ એલ સ્ક્વેર એલ એમ એલ એન એલ એમ. આ 1 પ્લસ એમ સ્ક્વેર એમ એન એલ એન એમ એન 1 પ્લસ એન સ્ક્વેર. આની કિંમત શોધવી છે. જો કેટલો મોટો દાખલો દેખાય. કશું નહીં. ચલો જવાબ આપો, વિચારો જોઈએ. આગળના લેક્ચરોમાં આપણે આવા બધા નિયમો શીખવાડી દીધેલા છે. જો એક ઈટ આપો, આને ધ્યાન આપો. ઘણાને યાદ આવી ગયું હશે, આગળના વિડીયોમાં જોયું હશે એને ધ્યાનથી. કે આ એલનો વર્ગ, એમનો વર્ગ, એનનો વર્ગ ને વચ્ચે વધતા વર્ગોનો સરવાળો 0 ક્યારે થાય? એલ બરાબર 0, એમ બરાબર 0, એન બરાબર 0. આ વર્ગોનો સરવાળો 0 ક્યારે થાય? 0 હોય ત્યારે. એનો અર્થ આ વર્ગોનો સરવાળો 0 છે તો એલ એમ એન 0 છે. આ રકમમાં એલ એમ એન 0 મૂકી દો એટલે આટલી જ રકમ બચે. જોઈ લ્યો, એલ એમ એન બધું 0 મૂકી દીધું.
તો આનો જવાબ આવી ગયો 1. તો 1 થી વિસ્તરણ 1 - 0. ઓકે, ખાલી આ પોઈન્ટ ઉપર છે. પચાસ fx અનિશ્ચાયક લિમિટ x ટેન્સ ટુ 0 ઓફ fx અપન x લિમિટ 11મા ધોરણનું લક્ષ પ્રકરણ એનો ઉપયોગ કરવાનો. જોજો કઈ રીતે કરાય. આ fx આ જુઓ જો બીજી હાર જે છે એમાંથી x કોમન નીકળે, x સામાન્ય લઈ લો. આ પહેલી હાર એમનો, આ બીજી હારને x થી ભાગી દેવાના એટલે આ 1 આ 2 આ 10x આ 1 1 થઈ ગયું. આ x છેદમાં લઈ લો, આવી ગયો છેદમાં, અને લિમિટ લઈ લો બે બાજુ. થઈ ગયું. બાકી બધું એમનો એક્સ છેદમાં બે બાજુ લિમિટ લઈ લીધી. હવે આ લિમિટ એક્સ ટેન્સ ટુ 0નો નિશ્ચાયકની અંદર ઉપયોગ કરી શકાય. જો આ લિમિટ એક્સ ટેન્સ ટુ 0નો ઉપયોગ કરું તો આ એક્સ 0 મૂકું એટલે કોસ 0 1. આ સૂત્ર આવી ગયું સાઇન એક્સ અપન એક્સ 1 અને આ ટેન 0 એટલે 0. બાકી બધા એક્સની કિંમત 0 ને જ્યાં સૂત્ર આવ્યું ત્યાં સૂત્ર મૂકી દેવાનું. આ બીજો ને ત્રીજો સ્તંભ તો છે જ એમનો. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ લિમિટ છે એ નિશ્ચાયકમાં અંદર ડાયરેક્ટ આપી શકાય લક્ષના દાખલાની જેમ જ કે આ સાઇન એક્સ અપન એક્સ જ્યાં સૂત્ર બને ત્યાં સૂત્ર બનાવીને મૂકવાનું. નથી સૂત્રની આ કિંમત એક્સની કિંમત 0 કોસ 0 1 અહીંયા 0 મૂકું ટેન 0 1 સોરી ટેન 0 એટલે 0. આ સાઇન એક્સ અપન એક્સ 1 તો 2 ગુણ્યા 1 એટલે 2. કોઈ કહેશે સર આનું વિસ્તરણ કરી સાદુરૂપ આપીને કરીએ તો થાય, સરસ થાય, એમાં કંઈ વાંધો નહીં. છેલ્લે લિમિટ લેવાની પણ બહુ મોટું થાય એના કરતાં સહેલું પડે કે ભાઈ આ તમને ખબર હોય એટલે હવે પેપરમાં જ તમારે શું કરવાનું. જો અહીં તમને દેખાય એક્સ કોમન છે, તમે કહો કે અહીંથી એક્સ કોમન એટલે 12x આવ્યો તો fx અપન એક્સ દેખાડું. તમારે સીધું આ સ્ટેપ લખી શકાય. કોસ 0 આ લિમિટ જોઈને કોસ 0 1 સાઇન એક્સ અપન એક્સ 1 એટલે આ 2 અને ટેન 0 એટલે 0. તમે સીધું આ એક જ સ્ટેપ લખી શકો. આ વિસ્તરણ કરો તો મોઢે ના થાય, તો તમારે રફકામ તો કરવું પડે ને મોઢે. વિસ્તરણ તો આનું શું આવે એ હાવ મોઢે થોડી ખબર પડે, પણ આ ખબર પડે. જો અહીંથી એક્સ નીકળે કોમન એટલે સાઇન એક્સ અપન એક્સ તો કે આ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એટલે આ 1 થાય, આ 1 થાય ને આ 0 થાય. તમે સીધું આ સ્ટેપ લખી શકો. અત્યારે તો મારે તમને બતાવવાનું છે એટલે હું નિયમ બતાવું છું, એટલે આ જ સહેલું પડે. જોઈ લ્યો. હવે વિસ્તરણ 1 1 - 2 -1 2 - 0 +1 2 - 0 તો -1 -2 +2 -1. જો અત્યારે ઘણું બધું મોટું દેખાય તમને થાય સર અવડું બધું એક માર્કના MCQમાં પૂછાયો ભાઈ, એ તો આપણે મોટું કરીએ તો દાખલો મોટો જ થાય ને. બાકી સીધું અહીંથી જોઈને આ સ્ટેપ આવે. જુઓ આ રકમ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 fx અપન એક્સ એટલે મને ખબર હોય અહીંયા એક્સ કોમન એ છેદમાં આવી ગયા તો કે આ fx અપન એક્સ થઈ ગયું. એટલે આ એક્સ છેદમાં આવે તો સાઇન એક્સ અપન એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એટલે 1 કોસ 0 એટલે 1 ને ટેન 0 એટલે 0 એટલે હું સીધું આ લખું. છે સાવનાનું 1 માર્ક લાયક જ. આ બધાનું ખાસ ધ્યાન દોરું છું. કાયમ કહું છું ગુજકેટના બધા જ લેક્ચરમાં બધા વિડીયોમાં બોલેલો હોઈશ કે MCQ બે વસ્તુ જરૂરી, આવડવો જરૂરી, બીજું સ્પીડમાં આવડવું જરૂરી. એટલે ખાલી આવડવાથી ના થાય, ઝડપથી આવડવો જોઈએ. નહીંતર પૂરા જ ના થાય તો શું કામનું. આવડતું બધું હોય પણ 1 કલાકમાં ના લખી શકો તો શું કરવાનું. એટલે બંને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, જુઓ આગળ 51 FR તો સિગ્મા આર બરાબર 1 થી 5 FR. હવે બરાબર તો જો આ લખું તો 4 માર્કનો દાખલો હોય ને એનાથી મોટું લાગશે. આ FR છે, આર તો ખાલી પહેલા સ્તંભમાં છે ને. આ સિગ્મા કોનો કીધો છે? આર બરાબર 1 થી 5નો.
એનો અર્થ પહેલાં આરની કિંમત 1 મૂકીશ, 1 નિઃસહાયક, પછી આરની કિંમત 2 મૂકીશ, વત્તા બીજો નિઃસહાયક, પછી આરની કિંમત 3 મૂકીશ, વત્તા ત્રીજો નિઃસહાયક, એ જ રીતે ચોથો અને પાંચમો, 5 નિઃસહાયક આવે. ખાલી પહેલા સ્તંભમાં જુદા હશે, બીજા અને ત્રીજા સ્તંભમાં તો આ જ હશે. તો પછી જોજો આ ડાયરેક્ટ લખીશું. જે અલગ અલગ આવશે ક્યાં આવશે? પહેલા સ્તંભમાં આવશે ને. પહેલી વાર પહેલા સ્તંભમાં શું આવશે? 1, 1નો વર્ગ, 1નો ઘન. બીજી વાર શું આવશે? 2, 2નો વર્ગ, 2નો ઘન આવશે બીજા નિઃસહાયકમાં. તો આપણે 2 નિઃસહાયકનો સરવાળો કરી દેવાનો, બીજો ને ત્રીજો સ્તંભ એમને. એ જ રીતે ત્રીજા નિઃસહાયકમાં શું આવશે? 3, 3નો વર્ગ, 3નો ઘન. ચોથામાં 4, 4નો વર્ગ, 4નો ઘન. પાંચમામાં 5, 5નો વર્ગ, 5નો ઘન. જુઓ, પહેલા નિઃસહાયકમાં પહેલો સ્તંભ આ હશે, બીજો ત્રીજો જ આ જ હોય, વત્તા બીજા નિઃસહાયકમાં પહેલો સ્તંભ આ હશે, બીજો ત્રીજો આ, વત્તા ત્રીજા નિઃસહાયકમાં પહેલો સ્તંભ આ, બીજો ત્રીજો તો આ ફિક્સ છે, ચોથા નિઃસહાયકમાં પહેલો સ્તંભ આ, અને પાંચમામાં. તો આપણે પ્રમેયનો ઉપયોગ કરીએ તો પહેલા સ્તંભમાં બધા ઘટકનો સરવાળો થઈ જાય કે નહીં? એ આ ડાયરેક્ટ લખી નાખો. આ બીજો સ્તંભ એમનેમ હોય, આ ત્રીજો સ્તંભ બી એમનેમ હોય. ઓકે, ક્લિયર? આપણે આ સ્ટેપ ડાયરેક્ટ લખી નાખ્યો. 5 નિઃસહાયકનો સીધો સરવાળો કરી દીધો. હવે રફ કામ કરીશ, આખા નિઃસહાયક થોડા લખું દર વખતે. આ 1 થી 5નો સરવાળો એને કહેવાય સિગ્મા 5. સિગ્મા 5નું સૂત્ર n+1/2, તો કે 15. બીજું, આ 1 થી 5નો વર્ગ રફ જ લખવું જોઈએ, એટલે અહીંયા r લખું ને પછી અહીંયા 1 થી 5 લખું ને એવું નહીં કરું. સિગ્મા 5નો વર્ગ એટલે n² સૂત્ર, n+1 એટલે 5 ને 1 6, 2n+1 એટલે 2 × 5 10 ને 1 11/6, તો કે 55. ત્રીજું, સિગ્મા 5નો ઘન n² n+1 એટલે 6નો વર્ગ, n² n+1નો સ્ક્વેર બાય 4, તો 25 9 225. જોજો 4 માર્કનો મોટો દાખલો જ છે ખરેખર MCQ, પણ જો આ રીતે કરું ને તો 1 માર્કમાં ચાલે. સિગ્મા r બરાબર 1 થી 5 FR. આ પહેલો સ્તંભ થઈ ગયો 15, 55, 225. આ બીજો 3, 11, 45. આ ત્રીજો 15, 35, 25. એમ જો પહેલા સ્તંભમાંથી 5 કોમન લઉં, અહીંયા લખું છું કારણ આ 5 આગળ આવે એટલે 3, 11, 45, 3, 11, 45, 15, 35, 25. આ થઈ ગયો જવાબ 0. પહેલો ને બીજો સમસરખા એટલે જવાબ 0. સરસ દાખલો, એકદમ મસ્ત MCQ. હવે આ જુઓ, S બરાબર a+b+c છે, તો આ નિઃસહાયકની કિંમત શોધવી છે. તો a+b+c શોધી લ્યો. આમ કરું તો 3c આવે, આમ આવે છે. એનો અર્થ પહેલા સ્તંભમાં આ બીજો ને ત્રીજો સ્તંભ ઉમેરી દઉં. પહેલા સ્તંભમાં બીજો ને ત્રીજો ઉમેરી દીધા. તો પહેલો સ્તંભ જુઓ, S + a+b+c, S + a+b+c, S + a+b+c, I S + a, I B B, S + b થઈ ગયું. આ પહેલી હારને બીજીમાંથી અને ત્રીજીમાંથી બાદ કરી દો. આ ત્રીજી હાર, એમાંથી પણ પહેલી બાદ, તો પહેલી હાર એમને, બીજીમાંથી બાદ કરું આ 0, આ a જશે S, આ 0. ત્રીજીમાંથી બાદ કરું આ 0, આ a જશે 0, આ b જશે S.
તો આને ગુણ્યા આ વિસ્તરણ થઈ ગયું એસ, આ a પ્લસ બી પ્લસ સી એટલે એસ મૂકી દો. જોજો એમસીક્યુની રીત, એસ સ્ક્વેર માઇનસ 0 તો કે આ 2s ગુણ્યા એસ વર્ગ 2s ઘન જવાબ. બાકી આ મોટા દાખલા થાય પણ એમસીક્યુની રીતે સોલ્વ કરવાના કે અહીંયા ઉમેરી દો એટલે આ પહેલું થઈ ગયું. હવે આ કોમન લઈને દાખલો લાંબો નહીં કરવાનો, આ પહેલાં ને બીજામાંથી ને પહેલાં ને ત્રીજામાંથી બાદ કરી દીધું. આ ખબર પડે એસ છે એટલે એસ પ્લસ એસ તો કે 2s અને આ એસ સ્ક્વેર. એમસીક્યુ હોય તો પછી અહીંયાથી તો મોટે આવી ગયું ને 2s ગુણ્યા એસ સ્ક્વેર તો કે 2s ઘન. તમે બધું લખો ને પછી કે એમસીક્યુ મોટા છે. આ બી એવું જ સરસ હતું કે આ પહેલાં સ્તંભનું જ સાદુરૂપ આપવું છે તો રફમાં ખાલી આપી દઉં. જો હવે આ સાદુરૂપ હું રફમાં લખું ને, મને આ ખબર પડે કે પહેલાં સ્તંભમાં આરની કિંમત 1 થી 5 છે તો હું રફમાં કેટલું લખું ખબર છે? આ કાંઈ લખું જ નહીં, આ જ લખું કે આરની કિંમત 1 થી 5 એટલે આ પહેલો ઘટક સિગ્મા 5, બીજો ઘટક તો કે સિગ્મા 5નો વર્ગ અને ત્રીજો ઘટક તો કે સિગ્મા 5નો ઘન થાય. કારણ આરની કિંમત 1 થી 5 મૂકીશ એટલે આવશે. આ લખવાની જરૂર નહીં. પહેલાં સ્તંભમાં થાય એટલે ખબર પડે તો આટલું જ રફકામ કરીશ. આ 15, 55, 25 હવે અહીંયા મૂકું, આ બીજું સ્ટેપ રફકામનું એટલે ખબર પડે કે આ 5 કોમન લઉં તો કે 3, 11, 45 પછી તો સીધો 0 લખી નાખું ને આ શું કામ બતાવું? એટલે દાખલો નાનો થઈ જાય, એમસીક્યુ 1 માર્કનો થઈ જાય, સ્ટેપ કાપી નાખીએ એટલે. જુઓ 53. જો કેટલું મોટી રકમ દેખાય. હા, આમાં બે રીતે પૂછી શકાય કે ખાલી આની શાક આપું તો કે આની કિંમત શું તો એમાં વધારાનું આ સામે ટૂંકે લખીને આ આપ્યું છું. બાકી ખાલી આની શાક આપીને આની કિંમત શોધો એટલું બી પૂછી શકાય. હવે જોજો આ બીજો સ્તંભ છે અને પહેલાંમાંથી બાદ કરવો છે. જોજો રફકામ, આખા નિશાક નહીં લખવાના ભાઈ. આનું વિસ્તરણ કરો, એની x ઘાત 2 સ્ક્વેર એની માઇનસ x ઘાતનો સ્ક્વેર થાય. એ સ્ક્વેર 2ab આ બેનો ગુણાકાર તો 1 થઈ જાય. આ 1/a⁻x છે, ગુણાકાર 1 થઈ જાય એટલે 2 ગુણ્યા 1 એટલે 2 આનો વર્ગ. આનું વિસ્તરણ કરો, a⁻x નો સ્ક્વેર માઇનસ 2 a⁻x નો સ્ક્વેર થાય. આનું વિસ્તરણ. હવે આ બેની બાદ બાકી કરું, વચ્ચે માઇનસ મૂકી દો. જુઓ છે આ ગયા આ માઇનસ માઇનસ પ્લસ 2 2 ને 2 4. તો આ એકની બાદ બાકી 4 થાય એટલી ખબર પડે તો આ બેની એ 4 થાય ને આ બેની એ 4 થાય ને પછી તો અક્ષર એક્સની બદલે વાય ને ઝેડ છે. તો એનો અર્થ આ પહેલો સ્તંભ છે એમાંથી બીજો બાદ કરવાનો છે. અત્યારે તો હું લખું છું, બાકી રફકામમાં જો આ ખરેખર રફકામમાં કેમ સોલ્વ કરવું, આ એક જ વસ્તુ જોઉં. આ 4 થયા એનો અર્થ પહેલા સ્તંભમાં 4 4 4, બીજું કાંઈ લખવાની જરૂર નહીં. આ પહેલા સ્તંભમાં 4 4 4 તો કાંઈ 1 છે. આ 4 કોમન લઈ લઉં, આ 4 કોમન એટલે 4 કોમન અને પછી 1 1 1. તો આ ત્રીજા સ્તંભમાં 1 1 1 છે. આ બીજો ભલે રહ્યો વચ્ચે સ્તંભ, તો આ બે સરખા થયા, જવાબ શું થઈ ગયો? 0. રફમાં આમ જોઈ લેવાય, અહીંયાથી જ ખબર પડી જાય. 4 4 4 કોમન લઉં એટલે 1 1 1, પહેલો ને ત્રીજો સરખા, જવાબ શું થઈ ગયો? 0. આ બી કંઈ લખવાની જરૂર નહીં, કોઈ જરૂર નહીં. અત્યારે લખું છું, જોજો. આ કરું એટલે પહેલા સ્તંભમાં કેટલા આવશે? 4 4 4. આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ, ઓકે. હવે આ પહેલા સ્તંભમાંથી 4 કોમન, આ 1 1 1. આ બરાબર 2k છે. હવે તો ખબર પડે ને આ 0 તો કે 2k બરાબર 0, k બરાબર 0. આ રફકામ હતું. આ k બરાબર 0 તો -3 માઇનસ k ઘાત, એનો અર્થ -3 0 ઘાત શું થઈ ગયું? 1. આ જવાબ આવી ગયો.
હવે તમે આ બધું જુઓ એટલે તમને મોટો દેખાય દાખલો ને એમાંય જો આ સ્ટેપ છે અહીંયા પહેલાં સ્તંભમાં બતાવ્યા હોય તો એક જ રફમાં જુઓ MCQમાં કે ભાઈ આ બેની બાદબાકી શું થાય છે તો કે 4 તો સીધું કે આ પહેલો સ્તંભ 4 થયો 4 કોમન લવ 1 થયો આ 1 1 સરવાળો શું થઈ ગયો 0 તો કે 2k બરાબર 0 k 0 k ની ઘાત 0 મૂકવું થઈ ગયું 1 માર્કનો MCQ આ રીતે સોલ્વ કરવાનો જુઓ રકમો મોટી જ દેખાયો MCQ સાવ નાના જ હોય આ એક્સની કઈ કિંમત માટે આ નિસ્સહાયક બરાબર 0 થાય અથવા એક્સની કઈ કિંમત આ નિસ્સહાયકનું સમાધાન કરે ધ્યાનથી જુઓ અગ્રવિકર્ણ પર 0 દેખાય પહેલું તો અગ્રવિકર્ણ પર 0 દેખાય ને એટલે હંમેશા વિસમિત શ્રેણિકનો નિસ્સહાયક વિચારવાનો તો કે આ 0 અને જવાબ 0 છે એનો અર્થ આ બે ઘટક પરસ્પર વિરોધી આ બે વિરોધી તો એ થવું હોય જો આ બે વિરોધી તો એક્સની કિંમત 0 જોઈ લો આન્સર a માઇનસ b માઇનસ b c માઇનસ c થઈ ગયા આ સીધો જ આન્સર x બરાબર 0 લખવાનો છે કશું સાદુરૂપનું સ્ટેપ નથી અને આ બીજી કોઈ રીતે થાય નહીં આમ જ વિચારીને કરવું પડે સીધો જ MCQ 0 મૂકવો પડે આ સ્વરૂપના 2-3 MCQ જે આ એક્સની ઘાતો બદલાવી નાખ્યા 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત ગમે તે મૂકી દે અત્યારે મેં ખાલી x રાખેલો છે એની બદલે તો બી વિચારવાનું આ કે આ 0 x 0 મૂકું તો આ બે વિરોધી એટલે જવાબ 0 થયો હોય અને તો જ આ વિસમિત શ્રેણિકનો નિસ્સહાયક બને એટલે x બરાબર 0 ડાયરેક્ટ જ એ જ રીતે આ જુઓ કેવડો મોટો દેખાય સંચય દેખાય છે ને 11C5 આ જૂનો સંકેત છે સંચયનો ઓકે 11મું ધોરણ ક્રમચય સંચય એમાં સંચયનો સંકેત છે હવે જુઓ આમાં બી એવું છે કે તમે વિચારો કે આ પહેલા સ્તંભમાં બીજો ઉમેરો 11 11 12 12 13 13 સરખા છે એટલે હવે આ બધું લખો તો કેવડો થાય હવે આ રફકામમાં જોવાનું હોય 11C5 વત્તા 11C6 યાદ કરજો આ સૂત્ર 12C6 થાય આ NCR-1 પ્લસ NCR છે એટલે કે એનના સ્થાનમાં સરખી સંખ્યા હોય અને આ આરના સ્થાનમાં 1નો તફાવત 5 6 1નો તફાવત અહીંયા કરતાં અહીંયા 1 જેટલું ઓછું તો N+1 CR જવાબ આવે એટલે કે એનના સ્થાનમાં 1 ઉમેરી દેવાનું એટલે 11 ને 1 12 અને આ R-1 ના R એનો અર્થ જે મોટી સંખ્યા હોય લખવાની 1ના તફાવતમાં હોય અને પછી જે મોટી હોય લખવાની તો કે આ 12C6 થયા હવે જ રીતે ખબર પડે કે આ 13C8 અને આ 14C તો બીજા બે સીધા લખી નાખાય કે આ 13C8 14C10 આમ તો એક જ વિચારવાનો છે કે આ શું થયું 12C6 થયું આ બીજા બેની જરૂર નથી જો કાઢી નાખો હવે આ 12C6 આ 12CR-1 હવે આ ખબર પડી ગઈ કે 13C8 આ 13CR 14C10 અને આ 14CR તો કે પહેલો ને ત્રીજો સમ સરખા થયા હોય તો જ મૂલ્ય 0 આવે આપણે તો એક જ વિચાર્યું 12C6 એનાની સાથે સરખાઈ દો કે ભાઈ એના બરાબર જો 12CR-2 હોય તો આ બે સરખા હોય આ જવાબ આવી ગયો કોઈ બીજો ઘટક જોયો હોય કે ભાઈ આ 13C8 થાય તો એનો તો ડાયરેક્ટ દેખાય કે R બરાબર 8 આટલું જ કરવાનું હતું ખ્યાલ આવે છે આખા દાખલા નહીં ગણવાના MCQમાં તો હવે આપણે આજે આટલું રાખીએ છીએ ઓકે મળતા રહીએ